ઓકે, તો મિત્રો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 12 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. આજનો આપણો ટોપિક છે બહુજનીનિક વારસો. અંગ્રેજીમાં ને કહીશું આપણે પોલીજેનિક ઇનહેરિટન્સ. પોલીજીન એટલે બહુજનીનો, પોલીજીન એટલે બહુજનીનો, અને એના થકી જે લક્ષણોનું આનુવંશીકરણ થાય છે એને આપણે કહીએ છીએ પોલીજેનિક ઇનહેરિટન્સ. મુદ્દો બહુ સરળ અને સિમ્પલ છે, ધ્યાન રાખો. તો મુદ્દાને સમજતા પહેલાં આપણે ફરીથી મેન્ડલ સાહેબને યાદ કરી લઈશું કઈ રીતે. તો મેન્ડલના કહેવા પ્રમાણે એવું થાય છે કે કોઈ એક લક્ષણને જો અભિવ્યક્ત થવું હોય, જો પ્રદર્શિત થવું હોય, તો એના માટે વૈકલ્પિક કારકો જે છે બરાબર એની એક જોડી જવાબદાર છે. એની એક જોડી જવાબદાર છે. આપણે આગળ ભણી ગયા વટાણાના પ્રયોગોની અંદર કે ભાઈ સમજી લો કેપિટલ ટી, તો વૈકલ્પિક કારકોની એક જોડી હતી જેના થકી વટાણાના છોડની અંદર ઊંચું પ્રકાંડ છે પેદા થતું હતું. અથવા તો આપણે જોયું કે ભાઈ કેપિટલ ટી સ્મોલ ટી, એટલે આ એક જોડી છે વૈકલ્પિક કારકોની. આ પણ પ્રકાંડની ઊંચાઈનું લક્ષણ પ્રદર્શિત કરે છે. અને જ રીતે સ્મોલ ટી ખ્યાલ આવી ગયો કે એટલે કહેવાનો મતલબ એમ કે વૈકલ્પિક કારકની એક જ જોડી, એમ વૈકલ્પિક કારકની એક જ જોડી એક જ લક્ષણને નિયંત્રણ કરે છે, એક જ લક્ષણને કંટ્રોલ કરે છે. એવું નહીં કે ભાઈ 3-4 જોડીઓ ભેગી મળીને એક જ લક્ષણને કંટ્રોલ કરે છે, એવું હતું નહીં. એટલે મેન્ડલ એવું માનતા હતા કે ભાઈ દરેક લક્ષણની અભિવ્યક્તિ માટે, દરેક લક્ષણ છે એ પ્રદર્શિત થાય એના માટે, દરેક લક્ષણના નિયંત્રણ માટે એક જ વૈકલ્પિક કારકોની જોડી જવાબદાર છે. ખ્યાલ આવી ગયો? ઓકે. તો એ મેન્ડલનો મત હતો, પણ દરેક સજીવોની અંદર આપણને એવું જોવા મળતું નથી. દાખલા તરીકે વાત કરી લઈએ આપણે માનવની ઊંચાઈની. માનવની ઊંચાઈ, તો માનવની ઊંચાઈની આપણે વાત કરીએ અને જો વિશ્લેષણ કરીએ તો બધા જ માનવોમાં ફક્ત 2 જ હાઈટ જોવા મળે છે કે ભાઈ આખી દુનિયાની અંદર ફક્ત એવા જ માનવો છે અથવા તો એવી જ માનવ વસ્તી છે કે જો એ માનવોની ઊંચાઈ નીચી હોય તો 4 ફૂટ અને ઊંચી હોય તો 6 ફૂટ. 2 જ ઊંચાઈના વ્યક્તિઓ છે દુનિયામાં? એવું છે નહીં. રેન્જ છે આખી. શું છે? રેન્જ છે આખી. જે રીતે વટાણાના પ્રયોગોની અંદર વટાણાની અંદર વિરોધાભાસી લક્ષણો જોવા મળે છે, કાં તો ઊંચું પ્રકાંડ, કાં તો દેટ્સ ઓલ, 2 જ ઓપ્શન બરાબર. કાં તો ગોળ બીજ, કાં તો ખરબચડું બીજ, બરાબર ને. કાં તો જાંબલી પુષ્પ, કાં તો સફેદ પુષ્પ, વચ્ચેનું કશું નહીં. ખ્યાલ આવી ગયો ને? ઓકે. તો માનવની ઊંચાઈની અંદર આપણને આ પ્રકારે લક્ષણ જોવા મળતું નથી કે ભાઈ ફક્ત 2 જ ઊંચાઈ ધરાવતા જ સજીવો આપણને જોવા મળે છે, એવું છે નહીં. આખી રેન્જ હોય છે. એમ 4 ફૂટ કોઈની એનાથી બી ઓછી હોય કે એના 4 ફૂટ 1 ઇંચ 2 ઇંચ, એ રીતે આખી રેન્જ આગળ વધે છે. એટલે ઘણી બધી ઊંચાઈના લક્ષણો આપણને એમાં જોવા મળે છે. એવું નહીં કે ભાઈ ફક્ત 2 જ ઓપ્શન. ખ્યાલ આવી ગયો કે ભાઈ ઊંચાઈ છે તેમાં 2 જ ઓપ્શન, 4 ફૂટવાળા અને 6 ફૂટવાળા. પેદા થાય તો 4 ફૂટની હોય કાં તો 6 ફૂટની હોય, 2 જ ઓપ્શન, એવું છે નહીં. આલી ખબર પડી? ઓકે. તો એનો મતલબ શું છે કે કંઈક આગુ પાછું છે. આગુ પાછું ઇન ધ સેન્સ કે કંઈક એવી બીજી ક્રિયાવિધિ છે કે જેના કારણે બરાબર માનવની જે ઊંચાઈ છે એની અંદર વ્યક્તિઓમાં ફક્ત 2 જ ઊંચાઈ ધરાવતા લોકો જોવા મળતા નથી. બરાબર, ઘણી બધી ઊંચાઈ ધરાવતા લોકો આપણને એમાં જોવા મળે છે. આખી રેન્જ મળે. આખું શું મળે? રેન્જ મળે છે. ખ્યાલ આવી ગયો? ઓકે. તો અહીંયા એવું સાબિત થાય છે કે મેન્ડલ જે વાત કરે છે એ પ્રમાણે અહીંયા લક્ષણો પ્રદર્શિત થતા નથી. જો એ પ્રમાણે માનવની ઊંચાઈમાં લક્ષણો પ્રદર્શિત થતા હોત તો કેટલી ઊંચાઈ હોત? સમગ્ર માનવ જાતમાં 2 જ ઊંચાઈઓ હોત, બરાબર ને. પણ એવું છે નહીં. ચલો, એવી રીતે આપણે વાત કરીએ માનવ ત્વચાનો રંગ. માનવ ત્વચાનો રંગ, સ્કિન કલરની, આપણે આપણા સ્કિન કલરની વાત કરીએ તો માનવ ત્વચાના રંગની અંદર પણ આપણને લક્ષણ છે ત્વચાનો રંગ, બરાબર. તો એમાં મેન્ડલની આપણે વાત કરીએ તો મેન્ડલના મત પ્રમાણે તો 2 ઓપ્શન મળે, કાં તો સફેદ રંગ કાં તો કાળો રંગ. 2 જ ઓપ્શન પૂરા. સફેદ હોય તો કમ્પ્લીટ સફેદ જ હોય એમ, અને કાળો હોય તો કમ્પ્લીટ કાળો જ હોય, એવું હોય. 2 જ લક્ષણ એમ, બરાબર. પણ એવું આપણને માનવના રંગ, ચામડીના રંગમાં જોવા મળે છે. એમાં શેડ છે ઘણા બધા. અમુક લોકો સફેદ વ્હાઈટ હોય છે પણ એમાં પણ પાછા શેડ ઘણા બધા હોય છે, હા કે ના. અમુક લોકો ગૌવર્ણા હોય છે પણ એની અંદર પણ
ઘણા બધા શેડ હોય છે, બરાબર છે. કાળા રંગના હોય છે પણ એમાં પણ શેડ શું હોય છે? ઘણા બધા. એટલે ત્વચાનો રંગ પણ આપણને એવું નહીં કે એમાં બે જ ઓપ્શન મળે, કાળો અને સફેદ. કે ભાઈ વ્યક્તિ છે તેની ત્વચાનો રંગ કાં તો સફેદ હશે એકદમ, કાં તો એકદમ કાળો હશે, એવું છે નહીં. એની આગળ અને એની પાછળ પણ આપણને અલગ અલગ જે શેડ છે, બરાબર, ઘણા બધા જે રંગો છે આપણને માનવની ત્વચામાં જોવા મળે છે, બરાબર ને. પેલું નથી આવતી ફેર એન્ડ લવલીની, ખબર છે, એડ આવે છે, એમાં શેડ બતાવે છે, પેલી આમ પટ્ટી હોય છે એની અંદર કે આપકા ऐसा 15 दिनों में ऐसा रंग हो जाएगा. શેડ બદલાય છે ને, ટોન. શું બદલાય છે? એનો ટોન. બાકી ત્વચાનો જે રંગ છે એ તો જનીનો જ નક્કી કરે, બરાબર. કોઈ ક્રીમથી નક્કી થાય, ટોન બદલાય અમુક સમય માટે, એનો ટોન બદલાઈ શકે, બરાબર. એટલે માનવ ત્વચાના રંગની આપણે વાત કરીએ તો એમાં પણ આપણને મેન્ડલની માફક, એટલે કે મેન્ડલે જે પ્રયોગો કર્યા એની માફક આપણને માનવ ત્વચાની અંદર પણ આપણને ફક્ત બે જ કારક, એટલે કે બે જ ઓપ્શન મળતા નથી. ત્વચાના રંગની અંદર પણ આપણને ઘણા બધા લક્ષણો, એટલે કે ઘણા બધા રંગની ત્વચા જોવા મળે છે. ખ્યાલ આવી ગયો ને કે ડાર્ક ત્વચા હોય તો એની અંદર પણ ઘણા રંગો, આછી અને ઘાટી એ રીતે. સફેદ હોય તો એની અંદર પણ ઘણા શેડ આપણને જોવા મળે છે. મુદ્દો સમજો છો ને તમે? બરાબર. હવે આના ઉપરથી આપણે ટર્ન લેવાનો છે, બહુજનીનિક વારસો છે એને સમજવા માટે, બરાબર. તો પ્રયોગ એવું કહે છે કે ભાઈ માનવ ત્વચાનો જે રંગ છે એના માટે જવાબદાર જે માનવની અંદર જનીનો આવેલા હોય છે મુખ્યત્વે 3 પ્રકારના છે, A, B અને C. જનીનો કેટલા પ્રકારના? 3 જનીનો. A પ્રકારના, B અને C. તો A, B અને C આ 3 જનીનો નક્કી કરે છે કે માનવ ત્વચાનો રંગ કેવો હશે. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આપણે પોતે છીએ દ્વિકીય સજીવો. કેવા છીએ? દ્વિકીય સજીવો. તો આના વૈકલ્પિક કારકો આપણે આ રીતે કંઈક લખી શકીએ, A, B, B અને C. બરાબર કે તો આ જે સેટ બનાવ્યો આપણે પ્રભાવી જનીનોનો. શાનો બનાવ્યો? હા. આવી જ રીતે આપણે બીજો જનીનોનો સેટ બનાવી શકીએ, સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c. બરાબર. આ કયો સેટ બનાવ્યો આપણે? પ્રચ્છન્ન જનીનોનો સેટ બનાવ્યો. સમજાવ્યું કે નહીં? બરાબર કે એટલે આ 3 કારકોની જોડીઓ, એમ ફક્ત એ કારકની જોડી નક્કી નહીં કરી લે ત્વચાનો રંગ કેવો હશે, ફક્ત B કારકની જોડી નક્કી નહીં કરી લે ત્વચાનો રંગ કેવો હશે, ને C એકલી નક્કી નહીં કરે કે ત્વચાનો રંગ કેવો હશે. આ 3 જનીનો છે, એટલે કે 3 કારકની જોડીઓ છે, A, B અને C. આ 3 ભેગા થઈને નક્કી કરશે એક લક્ષણ, અને એ લક્ષણ છે ત્વચાનો રંગ. એટલે ત્વચાનો રંગ નક્કી કરવા માટે એક જનીન જવાબદાર નથી કે ભાઈ A થી નક્કી થઈ ગયો, B થી થઈ ગયો, C થી થઈ ગયો. ના, એવું નથી. A, B અને C 3 જનીનો ત્વચાનો રંગ નક્કી કરવા માટે જવાબદાર છે. મેન્ડલની માફક એક લક્ષણને નક્કી કરવા માટે વૈકલ્પિક કારકની એક જ જોડી, એટલે કે એક જ કારક જવાબદાર છે એવું છે નહીં. અહીંયા તો એક કરતાં વધારે કારકો, એક કરતાં વધારે જનીનો ત્વચાનો રંગ નક્કી કરવા માટે જવાબદાર છે. ખ્યાલ આવી ગયો? તો બહુજનીનો શું થયા? બહુજનીનો. અને એ બહુજનીનો ભેગા થઈને ફક્ત એક જ લક્ષણને અભિવ્યક્ત કરે છે, એક જ લક્ષણને કંટ્રોલ કરે છે. ખ્યાલ આવી ગયો? બસ. તો આને જ કહેવાય બહુજનીનિક વારસો. ઉતરી ગઈ મગજમાં વાત? એકદમ સરળ વસ્તુ છે, બરાબર. ઓકે. હવે એમાં આપણને 2 ઓપ્શન મળ્યા કે ભાઈ આખો સેટ કયો હોઈ શકે? પ્રભાવી કારકોનો અથવા તો પ્રચ્છન્ન કારકોનો. અને મિક્સ પણ હોઈ શકે ને, બરાબર. અહીંયા સમજી લો કે A અને શું છે? સ્મોલ a છે. અહીંયા શું છે? B અને સ્મોલ b. અહીંયા કેપિટલ C, આવું બી હોઈ શકે ને. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે ત્વચાનો રંગ કઈ રીતે નક્કી થશે? તો ત્વચાનો રંગ કઈ એ રીતે નક્કી થાય છે, જે તે વ્યક્તિની અંદર ત્વચાના રંગ માટે જવાબદાર જે જનીનો છે, એ જનીનો છે એમાં પ્રભાવી કારકો અને પ્રચ્છન્ન કારકોની માત્રા કેટલી છે એના થકી નક્કી થશે કે જે તે વ્યક્તિની ત્વચાનો રંગ કેવો છે. ઉતરે છે મગજમાં વાત? બરાબર. દાખલા તરીકે આ કોઈ વ્યક્તિ છે, X નામનો કોઈ વ્યક્તિ છે. X નામના વ્યક્તિની અંદર આ પ્રમાણે જનીનિક બંધારણ આપણને જોવા મળે છે. બધા પ્રભાવી કારકો છે. કેવા છે બધા? હા. તો જો પ્રભાવી કારકો, બધા જો પ્રભાવી કારકો હશે તો એમાં રંગકણોનું સર્જન ખૂબ જ વધારે માત્રામાં થાય છે. રંગકણો એટલે કયા? મેલેનિનના. કયા રંગકણો ભાઈ? હા, રંગકણોનું સર્જન વધારે માત્રામાં થાય છે. ઇન ધ સેન્સ કે
જે મેલેનિન છે એનું પ્રમાણ વધારે જોવા મળશે અને મેલેનિનનું પ્રમાણ વધારે હશે તો રંગ ડાર્ક એટલે કે કેવો બને છે? ઘેરો બને છે, એકદમ ઘેરો બનશે, ભપકાદાર ઘેરો. ખ્યાલ આવી ગયો? બ્લેકમાં એ બ્લેક વેસ્ટ ઇન્ડિઝના હોય છે ને એવા, બરાબર? ઓકે, ઉતરે છે મગજમાં વાત? કે અને હવે કયું એક બીજો કોઈ વ્યક્તિ છે, વાય નામનો વ્યક્તિ છે, તો એની અંદર જનીન બંધારણ શું છે? બધા પ્રચ્છન્ન કારકો છે. 3 જનીનો ખરા, પણ 3 જનીનના કેવા કારકો? પ્રચ્છન્ન કારકો છે, બરાબર? ઓકે, તો અહીંયા જે રંગકણો છે એ રંગકણોનું સર્જન થશે પણ એકદમ નહિવત માત્રામાં થશે, બરાબર? એટલે જે ઘેરાશ છે મેલેનિનની, એ મેલેનિનની ઘેરાશ, એ ઘેરાપણું છે આની અંદર જોવા મળતું નથી, બરાબર? એટલે જે મેલેનિન છે એનું પ્રમાણ ખૂબ જ ઓછું હશે, બરાબર? એટલા માટે એનો રંગ કેવો બને છે? આછો બને છે. એટલે આપણે સફેદ કહીએ, ફેર. એનો રંગ કેવો બનશે? એકદમ ફેર બનશે. ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે, હવે આપણને એવું તો નથી સજીવ એટલે માનવની અંદર ત્વચાનો રંગ કાં તો એકદમ ઘેરો બને કાં તો એકદમ આછો બને એવું જરૂરી છે? શેડ પડે છે, તો શેડ આના કારણે પડતા હશે, બરાબર ને? આમાં જેટલા બી જનીનો હાજર છે વાય વ્યક્તિની અંદર બધા કયા છે? પ્રચ્છન્ન કારકો છે, આની અંદર બધા પ્રભાવી છે, બરાબર? ચલો, તો એક આ ઓપ્શન થયું, એક બીજું આ થયું, બરાબર? ત્રીજું આ થયું. ચલો, હવે અહીંયા ચોથું આપણે ઓપ્શન લખી દઈએ છીએ, કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ C, સ્મોલ c. ચલો, એ જ રીતે બીજું ઓપ્શન લખી દઈએ છીએ આપણે, કેપિટલ A, કેપિટલ A, સ્મોલ b, સ્મોલ c, કેપિટલ C, કેપિટલ C. એટલે તમને પ્રશ્નમાં આ પ્રકારના ઓપ્શન આપેલા હોય કદાચ, અને તમને એવું કીધું હોય કે ભાઈ ઘેરાથી આછા સુધી ગોઠવો અને આછાથી ઘેરા સુધી ગોઠવો, તો કઈ રીતે સિલેક્ટ કરવાનું છે? તો તમારે જોવાનું પ્રભાવી કારકો અને પ્રચ્છન્ન કારકો. તો સૌથી ઘાટું તો આ હશે, બરાબર? ઓકે, એકદમ કાળો કલર આનો હશે, એકદમ ઘેરો. એના પછી જોવા જવાનું કે ભાઈ કોની અંદર પ્રભાવી કારકો વધારે છે, બરાબર છે? હા, તો આ આવી ગયું. તો બીજા નંબરની અંદર શું આવશે? એનાથી ઓછો ઘેરો આ હશે, બરાબર? એનાથી ઓછો ઘેરો કયો થશે? તો એનાથી ઓછો ઘેરો છે, હા હા, એનાથી ઓછો ઘેરો આ થશે ને. આને પ્રભાવી કારકો 4 છે, કેટલા છે? એટલે એનાથી ઓછો ઘેરો આ થશે, બરાબર? ઓકે, આની અંદર એનાથી ઓછો ઘેરો અને સૌથી ઓછો ઘેરો કયો થશે? ખ્યાલ આવી ગયો? એટલે નક્કી કઈ રીતે કરશો? પ્રભાવી કારકોની સંખ્યા અને પ્રચ્છન્ન કારકોની જે સંખ્યા છે એના આધારે નક્કી થશે કે જે તે રંગ એટલે જે તે વ્યક્તિનો જે રંગ છે એ કેવો ઘેરો બનશે ને કેવો આછો બનશે. એટલા માટે આપણને ત્વચાના રંગની અંદર અલગ અલગ શેડ છે જોવા મળે છે. ઉતરી મગજમાં વાત? મુદ્દો શું હતો ધ્યાન રાખો. મુદ્દો હતો કયો? આપણો બહુજનીનિક વારસો. બહુજનીનિક વારસામાં આપણે પહેલાં મેન્ડલની ચર્ચા કરી. મેન્ડલ એવું કહે છે કે ભાઈ દરેક લક્ષણને પ્રદર્શિત કરવું હોય તેના માટે એક જ જનીન જવાબદાર છે, અથવા તો એક જ જનીનની રહેલી જે કારકની જોડી છે એ જવાબદાર છે. એ જોડી એક જ લક્ષણ છે એને કંટ્રોલ કરે, બરાબર છે? એ લક્ષણને કંટ્રોલ કરવા એકથી વધારે જોડીઓ છે હોતી નથી, પણ દરેકમાં એવું જોવા મળે નહીં. દાખલા તરીકે માનવની ઊંચાઈ અને માનવની ત્વચાનો રંગ, બરાબર? ઓકે, તો માનવની ઊંચાઈની અંદર આપણને વિવિધ ઊંચાઈ ધરાવતા વ્યક્તિઓ જોવા મળે છે, અને માનવની ત્વચાના રંગની અંદર પણ અલગ અલગ રંગની ત્વચા, કેટલાય રંગની ત્વચા ધરાવતા વ્યક્તિઓ આપણને જોવા મળે છે. તો અહીંયા એ વસ્તુ છે અહીંયા મર્યાદિત થઈ જાય છે મેન્ડલની, બરાબર? પછી આપણે જોવાનું કે માનવની ત્વચાનો રંગ છે કેટલા જનીનો દ્વારા નક્કી થાય છે? તો 3, A, B અને C, બરાબર? તેના પ્રભાવી કારકનો સેટ લખીએ તો આ રીતે થશે, પ્રચ્છન્નો લખીએ તો આ રીતે થશે, બરાબર? જો આ પ્રમાણેના જનીન પ્રકાર હાજર હોય તો એની ત્વચાનો રંગ, એમાં રંગકણોનું સર્જન કેવું થશે? વધારે થશે, મેલેનિન વધારે અને એનો રંગ ઘેરો બનશે. એ જ રીતે રંગકણોનું સર્જન ઓછું થશે, મેલેનિન ઓછું હશે અને એટલે એનો રંગ પણ કેવો થશે? આછો થશે. એટલે જે તે વ્યક્તિની અંદર રહેલા પ્રભાવી કારકો અને પ્રચ્છન્ન કારકોની આવૃત્તિ નક્કી કરે છે. આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી. ખ્યાલ આવી ગયો ને કે ભાઈ પ્રભાવી કારકોની ફ્રીક્વન્સી કેટલી છે અને પ્રચ્છન્ન કારકોની ફ્રીક્વન્સી કેટલી છે, એની આવૃત્તિ નક્કી કરશે કે જે તે વ્યક્તિનો રંગ છે કેવો આવશે. એટલે અહીંયા આપણે શું જોયું કે લક્ષણ એક જ નક્કી થાય છે, ત્વચાનો રંગ, પણ એના માટે 3 લગામ છે, એટલે કે 3 જનીનો જવાબદાર છે, એક કરતાં વધારે જનીનો જવાબદાર છે, એટલે એને કહેવાય બહુજનીનિક વારસો. સિમ્પલ લોજિક છે. કદાચ આ વૈજ્ઞાનિકનું નામ પૂછાઈ જાય તો લખજો તમે, ડેવનપોર્ટ. શું છે વૈજ્ઞાનિકનું નામ? ડેવનપોર્ટ. બરાબર ને?
તો આ જે કોન્સેપ્ટ આપ્યો કોણે આપ્યો આપણને? ડેવનપર્ટ નામના વૈજ્ઞાનિકે આપ્યો છે. ક્લિયર ને? તો આને કહીશું આપણે બહુજનીનિક વારસો. ઇઝી છે, એકદમ સરળ વસ્તુ છે, કંઈ ખબર ના પડે એવું કશું જ છે નહીં. ચલો હવે એનાથી આગળ જોઈ લઈએ આપણે પ્લિયોટ્રોપી. જો આ બંને મુદ્દાઓ છે ને ઘણીવાર 4 માર્ક્સમાં, જો આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો પ્રશ્ન આવવાનો છે બોર્ડની અંદર અત્યાર સુધીની જે સ્કીમ છે એ પ્રમાણે, બરાબર. અને 4 માર્ક્સના પ્રશ્નની અંદર ઘણીવાર આ બંને વસ્તુ પૂછી લેવાય છે, એ અને બી કરીને. ટૂંક નોંધ લખો, બહુજનીનિક વારસો એ અને બી પ્લિયોટ્રોપી, એટલે આ બંને સાથે પૂછાતા હોય છે 4 માર્ક્સમાં. નીટની દ્રષ્ટિએ બહુ જ અગત્યના છે, એમસીક્યુની દ્રષ્ટિએ બંને ટોપિક બહુ જ અગત્યના છે, બરાબર. ચલો જોઈએ હવે પ્લિયોટ્રોપી. બહુ જ સરળ વસ્તુ, કશું કરવાનું નથી આમાં. બહુજનીનિક વારસો છે એને ઊંધું કરી દેવાનું એટલે પ્લિયોટ્રોપી થઈ જાય. ખ્યાલ આવી ગયો? અહીંયા અલગ કે અહીંયા ઘણા બધા જનીનો છે એ નક્કી કરે છે ત્વચાનો રંગ, પણ હવે શું થશે? એક જ જનીન નક્કી કરશે ઘણા બધા લક્ષણો. ખબર પડી ગઈ ને? જનીનની જોડ એક જ હશે, સમજી લો કે મારી જોડે છે કેપિટલ એ, પણ એક જગ્યાએ આ એક જ જનીન છે, ઘણી બધી જગ્યાએ લાડવા લેવા જશે. ત્વચાનો રંગે નક્કી કરશે, ઊંચાઈએ નક્કી કરશે, આંખોનો રંગે નક્કી કરશે, અને ફલાણું ઢીકણું ઘણું બધું. સમજ્યા કે નહીં? અહીંયા શું હતું? ઘણા બધા જનીનો એક જ લક્ષણ નક્કી કરે છે, અહીંયા એક જ જનીન ઘણા બધા લક્ષણો નક્કી કરશે. સિમ્પલ. ખ્યાલ આવી ગયો કે? તો પ્લિયોટ્રોપી આ વસ્તુ છે. તો અહીંયા પણ પહેલાં મેન્ડલને યાદ કરી લેવાનો, બરાબર કે? તો મેન્ડલના મત પ્રમાણે આવું થાય ના? મેન્ડલના મત પ્રમાણે તો શું છે? એક જ જનીન છે, એક જ કારકની જોડી, એક જ લક્ષણ છે, એને અભિવ્યક્ત કરે, એકથી વધારે કરી શકે નહીં. પણ અહીંયા એવું જોવા મળતું નથી, બરાબર. અહીંયા છે એક જ જનીન, એક જનીન, અથવા તો તમે કહી શકો એક કારકની જોડી, એક કારકની જોડી, એક લક્ષણ છે એને કંટ્રોલ નથી કરતું, દરેક જગ્યાએ લાડવા લેવા જશે, બરાબર. ઓકે. તો એક જ કારકની જોડી દ્વારા, એક જ જનીન દ્વારા ઘણા લક્ષણો નિયંત્રિત થાય છે, ઘણા લક્ષણો નિયંત્રિત થાય છે. બસ આને કહેવાય પ્લિયોટ્રોપી. વધારે મગજમારીયામાં કરવાની કોઈ જરૂર છે નહીં, બરાબર. બહુ સરળ વસ્તુ છે. હવે એને ઉદાહરણથી સમજી લઈએ તો વધારે મજા આવશે આપણને, બરાબર ને? તો આ જે પ્લિયોટ્રોપી છે, પ્લિયોટ્રોપીનું બહુ સરસ મજાનું ઉદાહરણ, બહુ સારું દ્રષ્ટાંત કહેવાય છે PKU, ફિનાઇલ કીટોન્યુરિયા. આખું નામ છે ફિનાઇલ કીટોન્યુરિયા. તો PKU શોર્ટમાં યાદ રાખજો, MCQમાં PKU મૂકે છે એટલા માટે, બરાબર. આખું નામ છે એનું ફિનાઇલ કીટોન્યુરિયા. બહુ સરળ કોન્સેપ્ટ છે, સમજો, મજા આવશે. ફિનાઇલ કીટોન્યુરિયા, બરાબર. હવે PKU ફિનાઇલ કીટોન્યુરિયા એટલે શું સમજો. ફિનાઇલ કીટોન્યુરિયા એટલે પહેલાં યાદ કરી લેવાનું તમારે ફિનાઇલ એલેનિન એમિનો એસિડને. કોને યાદ કરવાનો? યસ, ફિનાઇલ એલેનિન એમિનો એસિડ. સામાન્ય રીતે આપણા શરીરની અંદર ફિનાઇલ એલેનિનમાંથી બને ટાયરોસિન. ટાયરોસિન આ પણ એક એમિનો એસિડ છે, આપણે જાણીએ છીએ. આ પણ એક શું છે? એમિનો એસિડ છે. ફિનાઇલ એલેનિનમાંથી ટાયરોસિન બને બીકોઝ ઓફ ઉત્સેચક. બંને વચ્ચે જે પ્રક્રિયા થશે, ઓબ્વિયસ ને, આપણા શરીરમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયા ઉત્સેચક વગર થાય નહીં, ઉત્સેચકની હાજરી હોય તો જ થાય, બરાબર ને? તો આના માટે જવાબદાર ઉત્સેચક છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેજ. ઉત્સેચકનું નામ ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેજ ઉત્સેચકનું નામ છે. ખ્યાલ આવી ગયો? તો આ ઉત્સેચકના કારણે આ રિએક્શન થાય છે કે ફિનાઇલ એલેનિનનું શામાં રૂપાંતરણ થાય? ટાયરોસિનમાં રૂપાંતરણ થાય છે. આલી ખબર પડી ગઈ? ઓકે. હવે સમજો. હવે આ તો ઉત્સેચક છે, અને આપણે જાણીએ છીએ કે ઉત્સેચક એ પ્રોટીન છે, અને આપણે એ પણ જાણીએ છીએ પ્રોટીન છે એના પર કંટ્રોલ હોય જનીનનો. જનીનની પથારી ફરી એનો મતલબ એમ કે કોની ફરવાની? પ્રોટીનની ફરવાની. અને બધા ઉત્સેચક શું છે? તમે એવું ના કહી શકો બધા પ્રોટીન ઉત્સેચક છે, એવું નહીં. બધા ઉત્સેચક પ્રોટીન છે. બોલો, સમજાયું કે નહીં? એટલે હવે લિંક કરીએ આપણે. જો આ જનીન બગડ્યો તો કોણ બગડ્યું? ખબર પડી ગઈ ને? કે તો આ જનીનની અંદર પેદા થઈ વિકૃતિ. આ જનીનની અંદર પેદા થાય છે
વિકૃતિ કે જનીનના ઉત્સેચક પેદા કરે છે જેનું નામ છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેજ. જનીન વિકૃત થવાના કારણે ઉત્સેચકની જોડે 3 ઓપ્શન આવશે. કાં તો ઉત્સેચક બિનકાર્યક્ષમ બને, કાં તો ઉત્સેચકની ક્રિયાશીલતા ઓછી થઈ જાય, કાં તો ઉત્સેચક પેદા થાય જ નહીં. ડિપેન્ડ્સ વિકૃતિ કેટલા પ્રમાણમાં છે. ખ્યાલ આવી ગયો કે તો ટૂંકમાં ઉત્સેચક થયો માઇનસ. ઉત્સેચક શું થયો? ઉત્સેચક માઇનસ થયો એટલે આ પ્રક્રિયા થઈ ગઈ ઢીલી. પ્રક્રિયા ઢીલી થઈ ગઈ ઇન ધ સેન્સ કે ફિનાઇલ એલેનિનનું હવે શામાં નહીં થાય રૂપાંતરણ? ટાયરોસિનમાં રૂપાંતરણ થતું નથી. એનો મતલબ એ થયો કે ફિનાઇલ એલેનિન છે એનું તમારા શરીરમાં પ્રમાણ થશે વધી. ઇઝી છે. એનો મતલબ એમ કે ફિનાઇલ એલેનિનનું તમારા શરીરમાં ડમ્પિંગ થયું. હા કે ના? જે વસ્તુની જરૂર ના હોય એ વસ્તુનો વધારો થાય એ માલનો સ્ટોક કરી અને ડમ્પિંગ કહેવાય. શું કહેવાય એને? ડમ્પિંગ. કંપનીઓ આવું કરતી હોય છે. પાર્લેની બ્રાન્ડ છે પણ અમુક પ્રોડક્ટ ચાલે ને અમુક પ્રોડક્ટ ના ચાલે. એટલે જે ના ચાલતી એનું શું કરે? પેલા એજન્ટો પર ડમ્પિંગ કરે. એટલે ના જોઈતી વસ્તુ ભેગી થાય એને શું કહેવાય? ડમ્પિંગ. એટલે એ રીતે અહીંયા ફિનાઇલ એલેનનો અહીંયા જમાવો તમારા શરીરમાં શરૂ થાય છે. ખેલાઈ ગયો? હવે આ શરીરમાં વધશે એટલે ક્યાંક ને ક્યાંક આની જગ્યા તો કરવી પડશે ને, ક્યાંક ને ક્યાંક આને મોકલવું પડશે, બાકી ચાલશે નહીં. કે તો સામાન્ય રીતે બાળકની અંદર એવું જોવા મળે છે કે ફિનાઇલ એલેનિન છે એના મગજમાં જાય છે. બ્રેનની અંદર ફિનાઇલ એલેનિન છે જમા થાય છે અને ફિનાઇલ એલેનિન બ્રેનની અંદર જમા થવાના કારણે આવે છે માનસિક મંદતા. શું આવે છે? માનસિક મંદતા આવે છે. હાલી ખબર પડી ગઈ કે ઘણીવાર એવું થાય છે કે આ ફિનાઇલ એલેનિન રસ્તો કરે છે કિડનીમાંથી. ક્યાંથી કરશે? ડમ્પિંગ થયું એટલે બહાર તો નીકળવાનું, શરીર બહાર નીકળવાનો પ્રયત્ન કરશે, બરાબર. અને બહાર નીકળવાનો સારામાં સારો રસ્તો કયો છે? મૂત્રપિંડ. એટલે મૂત્રપિંડની અંદર જે મૂત્રનું વહન થતું હોય છે, મૂત્રની અંદર હવે શું જવાનું? ફિનાઇલ એલેનિન. એટલા માટે કીધું ફિનાઇલ કીટોન્યુરિયા. એટલે યુરિયા એટલે કે મૂત્રની અંદર સામાન્ય રીતે તો આ હોય ના, મૂત્રની અંદર આવા એમ્યુનો એસિડ જોવા મળે નહીં. મૂત્રની અંદર સામાન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિ હોય તો એમ્યુનો એસિડ ના આવે, પછી પરુના કોષો ના આવે, બરાબર, રક્ત કોષો ના આવે, ગ્લુકોઝ ના આવે, આવું બધું આની અંદર હોય, મૂત્રમાં હોય નહીં. જો અસામાન્ય પરિસ્થિતિ હોય ને તો આ બધું મૂત્રમાં આવવાનું ચાલુ થાય. એનો મતલબ એમ કે કંઈક લોચો છે શરીરમાં. જો મૂત્રની અંદર જો ગ્લુકોઝ જોવા મળે એનો મતલબ એમ કે ડાયાબિટીસની નિશાની છે. મૂત્રની અંદર દાખલા તરીકે પસ સેલ આવે, પરુના કોષો આવે, એનો મતલબ એમ કે તમારા જે ઉત્સર્જન તંત્ર છે એની અંદર ઇન્ફેક્શન છે. બોલો સમજાયું? એટલે અહીંયા મૂત્રની અંદર શું જોવા મળે છે? ફિનાઇલ એલેનિન જોવા મળે છે. અને એના ચયાપચયકો સ્વરૂપે એના ફિનાઇલ એલેનિન છે એ મૂત્ર સ્વરૂપે બહાર નીકળે છે. એના કારણે મૂત્રપિંડ ઉપર ઘણી ઝેરી અસર પણ થાય છે. બરાબર? ઓકે. બીજું સિક્વન્સ હવે સમજો, ધ્યાન રાખજો. ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેજ નથી એટલે ફિનાઇલ એલેનિન બનતો નથી, એટલે ટાયરોસિન બનતો નથી. જો નોર્મલ પ્રક્રિયા થતી હોત તો એમાંથી ટાયરોસિન પણ બનતો અને ટાયરોસિનમાંથી બનતું મેલેનિન. ટાયરોસિનમાંથી શું બનતું? મેલેનિન. અને મેલેનિન બનતું તો જે તે ત્વચાનો જે રંગ છે, સમજી લો કે વાળ છે, સમજી લો કે નખ છે, એનો રંગ ઘેરો બને. કેવો બને? ઘેરો બને. પણ અહીંયા થાય છે મેલેનિન. હવે જો આ વસ્તુ હોય, બરાબર, કૂવામાં જ ના હોય તો પછી નેક્સ્ટ ક્યાંથી આવવાનું? ખાલી જગ્યામાં ક્યાંથી આવવાનું? બરાબર. એટલે ટાયરોસિન જ બનતું નથી તો મેલેનિન નહીં બને, એટલે રંગકણોનું સર્જન નહીં થાય. બરાબર ને? મેલેનિન નહીં બને એટલે એની સીધી નિશાની તમારી સાના ઉપર જોવા મળશે? ત્વચા ઉપર. તમારા સાના ઉપર જોવા મળશે? વાળ ઉપર. એ ત્વચા અને વાળનો રંગ ઘેરો બનશે કે આછો? આછો બનશે. એટલે પછી દુઆ નહીં માગવાની કે આવું થાય સારું મારો કલર વ્હાઈટ થઈ જાય. ના, બરાબર, આ ખામી છે. આ બીજા આ બધા નથી દેખાતા બીજા લક્ષણો. ખ્યાલ આવી ગયો ને? જો શું થયું, શું જોવા ધ્યાન રાખો. જનીન એક જ છે, બરાબર, કે પથારી એક જ જનીનની ફરી, બરાબર ને? પણ એને કેટલા બધા લક્ષણો પેદા કર્યા જુઓ. ક્યાં ક્યાં જઈને અસર કરી? મગજમાં અસર કરી, મૂત્રપિંડમાં અસર કરી, ત્વચાની અસર કરી, વાળના રંગને અસર કરી. એટલે એક જ જનીન છે, ઘણા બધા લક્ષણોને કંટ્રોલ કરે છે. સમજાવ્યું કે નહીં? આને કઈ ખામી કહેવાય? ચયાપચયિક કહેવાય. શું કહેવાય? મારો કાલનો વિડીયો જોશો તો તમને બધું લિંક થઈ જશે, બરાબર ને? તો આ જે જનીનિક ખામી ખરી, પણ જનીનિક મેટાબોલિક જીનેટિક ડિસઓર્ડર છે. આ કયું છે? મેટાબોલિક જીનેટિક ડિસઓર્ડર છે.
જનીનિક ચયાપચયની ખામી છે. કારણ કે અહીંયા જુઓ ઉત્સેચક બન્યું નહીં, એટલે આ થતી હતી ચયાપચયની પ્રક્રિયા. આ બધાને કહેવાય ચયાપચયકો. શું કહેવાય? હા, તો આ બધા ચયાપચયકો જેમ બનવા જોઈએ એમ બન્યા, પણ એનું મૂળ કારણ શું છે? ઉત્સેચક છે. એટલે આ જે વિકૃતિ છે એને કહેવાય જૈવ રાસાયણિક વિકૃતિ. મેં સમજાયેલું છે કાલના લેક્ચરમાં, તમે કદાચ આયા હશો એટલે જોયું હશે. ખ્યાલ આવી ગયો ને? ઓકે. તો એ શાના કારણે છે? ઉત્સેચકના કારણે છે. ઇઝી ને? ઓકે. તો આ એક સરસ મજાનું ઉદાહરણ છે. શું સમજવા માટે? પ્લિયોટ્રોપી સમજવા માટે. જ્યારે એક જ જનીન દ્વારા ઘણા બધા એક જ જનીન દ્વારા ઘણા બધા લક્ષણોનું નિયંત્રણ થતું હોય તો એને પ્લિયોટ્રોપી તરીકે ઓળખવામાં આવે છે. અને એના માટે જવાબદાર જે જનીન છે એને કહેવાય પ્લિયોટ્રોપિક જનીન. શું કહેવાય એને? પ્લિયોટ્રોપિક જનીન. ખ્યાલ આવી ગયો કે? અને એની જે ક્ષમતા છે એને કહેવાય પ્લિયોટ્રોપિઝમ. શું કહેવાય એને? પ્લિયોટ્રોપિઝમ. એક બીજું ઉદાહરણ તમે લખી શકો છો, સિકલ સેલ એનેમિયા. આપેલું નથી, બીજી એક્સ્ટ્રા વસ્તુ છે, હું તમને લખાઈ દઉં છું. થોડું જ છે, વધારે નથી, માપનું છે. બરાબર? સિકલ સેલ એનેમિયા. તો આ પણ એક સારું દ્રષ્ટાંત ગણી શકાય. કોનું? પ્લિયોટ્રોપી માટેનું. સિકલ સેલ એનેમિયા શું છે બધું સમજવાનું બાકી છે આપણે. જો કે મેં તમને પોઈન્ટ મ્યુટેશનમાં થોડું ઘણું સમજાયું હતું, તમે જો લેક્ચર જોયો હતો. તો આ પણ એક પ્લિયોટ્રોપીનું ઉદાહરણ છે. એ જ રીતે જે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર ફળમાખી છે, એ ફળમાખીની અંદર પણ પ્રચ્છન્ન જનીનોની એક જોડ હોય છે કે જે અવશેષરૂપ પાંખો હોય છે એ લક્ષણનું નિયંત્રણ કરે છે. પણ એની સાથે સાથે એ જે જોડ છે બીજા બધા લક્ષણોનું છે એને પણ કંટ્રોલ કરે છે. એટલે ફળમાખીમાં જોવા મળતી જે નાની સમતોલન પાંખો હોય છે એનું પણ નિયંત્રણ કરે છે. શુક્ર સંગ્રહાશયની જે રચના છે એનું પણ નિયંત્રણ કરે છે. દ્રઢલોમો હોય છે એ દ્રઢલોનો એનું પણ નિયંત્રણ કરે છે. અને ઓછા ઈંડા મૂકવાની જે ક્ષમતા છે એનું પણ નિયંત્રણ કરે છે. મતલબ શું થયો? પ્રચ્છન્ન કારકોની જે સંયુગ્મી જોડ હતી એ ફળમાખીની અંદર અવશેષરૂપ પાંખો આવશે કે નહીં એનું તો નિયંત્રણ કરે જ છે, પણ સાથે સાથે આ બીજા બધા જે લક્ષણો હું બોલ્યો એનું પણ શું કરે છે? નિયંત્રણ. એટલે વસ્તુ શું થઈ? સમજમાં આવી ગઈ? જનીન એક જ છે, કારકોની જોડી એક જ છે, પણ એક જ લક્ષણ છે એને કંટ્રોલ નહીં કરે, ઘણા બધા લક્ષણોને કંટ્રોલ કરે છે. આને કહેવાય પ્લિયોટ્રોપી. બરાબર છે? આ ક્ષમતા અને પ્લિયોટ્રોપિઝમ અને આ જનીનોને પ્લિયોટ્રોપિક જનીનો તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે? બે બહુ સરળ મુદ્દા છે. એક છે બહુજનીનિક વારસો, એને ઊંધું કરો એટલે બની જાય પ્લિયોટ્રોપી. સામાન્ય રીતે બંને સાથે પૂછાતા હોય છે. ઠીક છે? તો આજે આપણે આટલું રાખીએ છીએ.